આવી ગયા ગણપતિપુરા. વચ્ચે રસ્તામાં વ્લોગ નથી કર્યો કેમ કે રોડ બહુ જ ખરાબ છે. આવી રીતે પાણી છે ને આનાથી તો વધારે ભરાયેલા છે. આ વખતે બીજી જગ્યાએ પાર્કિંગ કર્યું. અહીંયા કે મેળ આવ્યો ને એવો ખાસ, પણ એટલીસ્ટ ચોખ્ખામાં હાલવા મળે. અહીંયા વેફર કેળાની સારી મળે. આર્ય મંદિર, મેન મંદિર. અમુક ગાડી કેમ અંદર આવી જાય ખબર નથી પડે. અમારે અંદર તો લઈ આવી હતી પણ આ પોલીસવાળા ઊભા હતા એટલે લઈ આવી નથી શક્યા. ટુ વ્હીલરના તો અંદર આવવા દે. અહીંયા આવી રીતે બધા સ્ટોલ વધારે પડતા હોય છે. લાઈવ બનાના વેફર્સના. પાછળ પાણીપુરીને સ્ટોલ હતા. ના મેન મંદિર. એવું મનાય છે કે ઊંધો સાથે જ્યારે માનતા લેવા હોય ને ત્યારે ઊંધો સાચો કરવાનો, અને માનતા થઈ જાય ને ત્યારે સીધો સાચો કરવાનો. અમુક ઊંધો સાથે આવી જાય અને ઓલો સીધો સાચો આવી જાય. માનતા લેવા આવ્યું અને બધાની પૂર્ણ ગાણ થાય છે. મમ્મી સીધો સાથીઓ કરે છે. અહીંયા ધરાવાના હોય દાદા. આવા મેં સીધો સાથીઓ ચાલુ કર્યો છે. ગણપતિપુરાનો મેઇન છે ગેટ. ત્યાં દર્શન માટેનું છે. ખુશ્બુ એ ડેડી ફરીથી અંદર ગયા છે એટલે વેઇટ કરીએ છીએ ડેડીની. દર્શન કરીએ. હવે નીકળીએ પાછા રિટર્ન. બોલો શ્રી ગણપતિ બાપાની જય. લઈ લીધું છે. પ્રસાદ લઈ લીધો. ગરમી પોઈ શકે અહીંયા. ગળદી વધી ગઈ પાછી. એની યાની ફેમસ ઓલી વેફર લીધી, પ્રસાદ લીધો. કેળાની વેફર. એક જ વેફર વધારે. કેળાની વેફર છે. તમે જોઈ શકો છો. ખુશ્બુને બાકીનો વ્લોગ નથી, હર્ષિત ભરૂચિયાનો વ્લોગ છે. બરાબર. ખુશ્બુની આ બરાબર પ્રમોશન તો થઈ ગયું કે ખુશ્બુની બાકીને ખાતા ફોલો કરી દેજો. વાલા પાછા ફૂલ પાણીવાળામાં જોઈએ કોઈ ગાડી હજી આવતી હોય તો. અને ખુશ્બુ ડેડીને હમણાં 10-15 છીક આવી ગઈ છે. નહીં ડેડી? વિક્સ લગાવ્યું છે ના કે જેમ ઓલા કેમ ડ્રગ્સ લઈ એવી રીતે એવી રીતે લગાવ્યું છે વિક્સ. એટલે હવે થોડીક કંટ્રોલ થઈ જાય, વાંધો નથી. એટલે હમણાં છીકમ છીક હાલતી હતી. આમાં અમદાવાદ જાય છે. ટ્રાફિક તો બહુ છે, સારો એવો છે. જોયા પહોંચી ગયા અમદાવાદ. ખુશ્બુ હા ફાઇનલી પી. અને મોસ્ટ ફેવરેટ વસ્તુ શું આવી ગઈ? જો સિગ્નલ. ટ્રાફિક સિગ્નલ. અમદાવાદમાં હવે ના ટ્રાફિક સિગ્નલ એવો કંટાળો દેવડાવે જેની કોઈ સીમા નહીં. માણેક ચોક આવ્યા છીએ. અમારી હારે છે આ ડૉક્ટર વિધિ અને MCA નિહાર પારેખ અને વિધિ ડૉક્ટર વિધિ ધ્રુવ. આ મેડમને તો ઓળખી લીધો છે. માણેક ચોકની મોજ. આ માણેક ચોકની સેન્ડવિચ, માણેક સેન્ડવિચની ઉઘરા સેન્ડવિચ. અને આ મહારાજાનો ઢોસો.
ગોટાળો. અને શું વાત કેવી તારે? અરે હું છે ને ફોરેનર મેં અહીંયા લઈને આવી હતી જમવાનું. ગોટાળો ઢોસો છે ને પેટમાં ગોટાળો થઈ ગયો. કેવી લાગ ખા? તું લે, તે તો ઘણા ટાઈમે આ સેન્ડવિચ તું આવી જ્યારે તો હશે ને, તો તુંય લે. મેં તો બહુ ખાધી. ના ના, તે ન ખાધી હોય ને, તે આ ન ખાધી હોય ને, એને આ ન ખાધી હોય. પણ આજે ત્યાં પણ મળે છે મણિનગરમાં. પણ આ અહીંની અલગ પડે. જો આમ ચીઝ જો કેટલું આમ દેખાડી દો, ચીઝ જો દેખાડ પેલું ચીઝ છે આમ. આટલું ગરમ ગરમ કેમ થાય? હમણાં એવું છે. ના ભાઈ એ બીજું કે અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો? મણિનગરની વાત તું ના કરતી. Fantastic, awesome. આ જે પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ, પાઇનેપલ વાળી મમ્મી જીમ બહુ ભાવે. આ તે હજી ખાધી નથી. આ ટેસ્ટ કરીને કહે છે. 1 મિનિટ આ એ તો ખાધી છે અને મારા મમ્મીની ફેવરેટ અને મારી તો છે જ. અને આ ભાઈને ખબર નહીં ન ખાવાનો આજે એન્ટી થયો. ડાયટિંગ શરૂ કર્યું ને જાને ડાયટિંગ વાળા ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવિચ માણેક ચોક સ્પેશિયલ 2 ને 3 એમ. આનો આ ખાવામાં દમ નીકળી ગયો છે જોઈને પેટ ભરાઈ ગયું. અને એનું આ જોઈને પેટ ભરાઈ મને તો ગયું છે ને નાનો પીસ દેખાઈ ગયો છે તો હું લઈ લઉં છે. તે આ નથી ખાધી ને? ફર્સ્ટ ટાઈમ. બેટા બનતા નહીં એકદમ નન્હા સા પીસ ખાઈએ એને આ જો પોઝ દઈને ઊભી છે. રાત્રે 12 વાગે રિવરફ્રન્ટ પર હા, પોઝ દઈને જો